સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી। ઠાકોરજીનો ચાંદીના રથમાં વાજતે ગાજતે વરઘોડો। મંદિર પરિસરમાં વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનની લગ્ન વિધિ। ભગવાન શામળિયાને પણ આજે અનોખો શણગાર। મંદિર ટ્રસ્ટ દ્વારા ઠાકોરજી અને તુલસીજીના મનોરથ। ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા। યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી। ઠાકોરજીનો ચાંદીના રથમાં વાજતે ગાજતે વરઘોડો। મંદિર પરિસરમાં વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનની લગ્ન વિધિ। ભગવાન શામળિયાને પણ આજે અનોખો શણગાર। મંદિર ટ્રસ્ટ દ્વારા ઠાકોરજી અને તુલસીજીના મનોરથ। ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા। આજે વિષ્ણુ ભગવાન એમની સુખ સૈયામાંથી જાગ્યા છે। આજે ખૂબ અનેરો ઉત્સાહ ઉમંગ એ ચારેકોર દેખાઈ રહ્યો છે। શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે। આજે મને અનિલભાઈ પટેલ સેક્રેટરી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને મારા પરિવારને આ પ્રસંગના કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। વર પક્ષના યજમાન બનવાનું આદરણીય જિગીશભાઈ મહેતા પરિવાર અમારા ટ્રસ્ટીશ્રી છે એમને વર પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આ શુભ અવસરના સાક્ષી બનવા કેટલાય ભક્તો ઉમંગભેર ઉત્સાહભેર અહીં પધાર્યા છે। સર્વેનું હું સ્વાગત કરું છું અને આ જે પ્રસંગ છે એ દીપી ઉઠ્યો છે કારણ કે સૌની અંદર એટલો ઉમંગ અને ઉત્સાહ ચારેકોર જણાઈ રહ્યો છે। આજે દેવઉઠી 11 છે। આ 11નું ખૂબ જ મહત્વ છે। ખાસ કરીને શામળાજીની અંદર તુલસી વિવાહ આ દિવસે અહીંયા ઉજવાય છે। એના માટે અહીંના જે ટ્રસ્ટી છે અનિલભાઈ અને એમની ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે। શામળાજી દર્શન કરવા માટે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે અને આ 11નું ખૂબ જ મહત્વ હોય આવતી પૂનમ સુધી અહીંયા મેળો ચાલુ રહેવાનો અને પૂનમ સુધી જેમ અગાઉ કીધું એમ આજુબાજુના રાજ્યોમાંથી પણ આ મેળો માણવા માટે ઘણા બધા લોકો આવવાના એટલે આ 11નું ખૂબ જ મહત્વ છે। આજે દેવઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ મંદિર શામળાજીમાં આજે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે શામળાજીના દર્શન કરી અને તુલસી વિવાહમાં અમે પણ જોડાયા છીએ। અમે ધન્યતા અનુભવીએ છીએ। સમગ્ર ટીમને અભિનંદન આપીએ છીએ। આ દેવ ઉઠી 11થી હવે શુભ મુહૂર્ત અને લગ્ન પ્રસંગના મુહૂર્ત પણ શરૂ થઈ રહ્યા છે એટલે બધા શુભ મુહૂર્ત આજથી ચાલુ થવાના છે અને 13થી પૂનમ સુધી મેળો ભરાવાનો છે। એમાં અંદાજિત 10 લાખથી પણ ઉપર પબ્લિક પધારવાની છે અને મેળાનો લાભ લેવાની છે। કાર્તિકી પૂનમનો ખૂબ મોટો મેળો ભરાવાનો છે ત્યારે સૌ ભાવિ ભક્તો આ મેળામાં શાંતિપૂર્ણ મેળો માલે અને તંત્ર દ્વારા પણ એની ખૂબ સરસ તૈયારી થઈ ચૂકી છે। સૌને દેવઉઠી 11ના ખૂબ ખૂબ અભિનંદન।